નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ સરળ રીતે અને બહુ જ ઓછી સામગ્રીથી બની જાય તેવી એકદમ ટેસ્ટી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણે મીઠાઈ બનાવીને રેડી કરશું. તો ચલીએ બનાવવાનું શરૂ કરીએ. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ગેસ પર એક રાખી લેવાની છે વાસણ. તમે તપેલી કે કઢાઈ રાખી શકો છો. તેમાં આપણે અડધાથી પોણો કપ ખાંડ નાખીશું અને અડધો કપ જ તેમાં પાણી ઉમેરીશું. પાણીને આપણે બોઇલ થવા દેવાનું છે. ખાંડને આપણે આ સારી રીતે ઓગળવા દેવાની છે. અહીંયા મેં કેસર નાખી દીધી છે પાણીમાં પલાળેલી. તમે સ્કીપ કરી શકો છો તેને. અને હવે આપણે તેને સારી રીતે બોઇલ કરવાની છે. આપણે થોડીક ચીપચીપી એવી ચાસણી બનાવીને તેની તૈયાર કરવાની છે. હવે અહીંયા થોડોક મેં ફૂડ કલર નાખ્યો છે ઓરેન્જ. તમે અહીંયા યલો ફૂડ કલર પણ નાખી શકો છો. તેનાથી બહુ જ સારો લુક આવે છે મીઠાઈનો. તો હવે આપણે તેને બોઇલ કરવાની છે. 1 થી 2 મિનિટ જ આપણે રાંધવાની છે. એમાં તાર નથી બનાવવાનો, બસ જરાક ચીપચીપી થાય ત્યાં સુધી તેને બોઇલ કરી લઈશું. તો બિલકુલ રેડી છે. અહીંયા આ ચીપચીપી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આગળની પ્રોસેસ કરી લઈશું. તો તેના પછી આપણે અહીંયા એક બીજો પેન રાખવાનો છે અને એમાં 1 નાની ચમચી ઘી નાખી દેવાની છે. અહીંયા તમે તેલ પણ નાખી શકો છો અને તેના પછી 1 કપ આપણે રવો એટલે કે સૂજી લઈ લેવાની છે. અને સૂજીને આપણે ઘીમાં સારી રીતે શેકી લઈશું. તો તેનો કલર આપણે બદલવાનો નથી, લો ફ્લેમ પર આપણે શેકવાની છે. એની સારી ખુશ્બુ આવી જાય ને મહેક ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લેવાની છે સૂજીને. તો સૂજીની આ મીઠાઈ તમે એકવાર જરૂરથી બનાવજો, બહુ જ સારી બને છે, એકદમ ટેસ્ટી બને છે. સૂજીને સારી રીતે આપણે શેકી લઈશું. ગેસની લો ફ્લેમ રાખશું તો સૂજી બળશે નહીં અને તેમાંથી એકદમ સારી ખુશ્બુ આવે ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. અને શેકાઈ જાય પછી આપણે અહીંયા એમાં 2 કપ દૂધ નાખી દેવાનું છે. તો તમે કોઈ પણ દૂધ તેમાં એડ કરી શકો છો. જે આપણા ઘરમાં રેગ્યુલર આવે છે એ જ દૂધ મેં અહીંયા વાપર્યું છે. દૂધ નાખીને હવે આપણે તેને રાંધી લેવાની છે સારી રીતે, જ્યાં સુધી થીક ન થઈ જાય, એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. આપણે તેને સારી રીતે ચલાવતા રહીશું અને તે બહુ જ જલ્દીથી ઘટ્ટ થઈ જાય છે. એટલે આ રીતે ચમચાની મદદથી આપણે તેને ચલાવીને સારી રીતે રાંધી લઈશું. તો ગેસની ફ્લેમ આપણે બહુ જ ફાસ્ટ નથી રાખવાની, કેમ કે સૂજી બહુ જ જલ્દીથી ચોંટી જાય છે અને તેમાં લમ્સ પણ પડી જશે. એટલે થોડીક લો ફ્લેમ પર જ તેને આપણે રાંધીશું. તો અહીંયા તમે જોઈ શકો છો સૂજી એકદમ થીક થવા લાગી છે અને તે એકદમ ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. તો સૂજી એકદમ ડોના ફોર્મમાં આવી ગઈ છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. તો સૂજી આપણી અહીંયા બહુ જ ગરમ છે. તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં આપણે રાખી દેવાની છે અને તેને થોડીક ઠંડી કરી લેવાની છે. આપણે ટચ કરી શકીએ એ રીતના આપણે ઠંડી કરી લેવાની છે. તો અહીંયા સૂજીને મેં સારી રીતે ઠંડી કરી લીધી છે અને થોડીક હલકી ગરમ રહી જાય ત્યારે આ રીતે આપણે હાથથી તેને થોડીક મસળી લેવાની છે. સારી રીતે એકદમ સોફ્ટ કરી લેવાની છે. અને પછી આપણે સારી રીતે મસળી લીધા પછી આપણે તેમાંથી આ રીતે થોડોક એનો પોષણ લઈશું અને આપણે તેને શેપ આપવાનો છે. તો પહેલાં તેને આમ સરસ એનો ગોળો બનાવી લઈશું અને પછી તેને આંગળીની મદદથી આપણે ચપટો કરી લઈશું. તો તમે આને ગોળ શેપ પણ આપી શકો છો, પણ મેં તેને અહીંયા સ્ક્વેર શેપ આપ્યો છે. તેનાથી બહુ જ સારો લાગે છે તેનો લુક. તો આ રીતે પછી નાઈફ લેવાની અને આ રીતના એને સ્ક્વેર શેપ આપી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે ચારે બાજુથી કટ કરી લઈશું તો તે એકદમ સ્ક્વેર શેપમાં રેડી થઈ જશે. અને પછી તેના જે કિનારી છે એને સારી રીતે આપણે ફ્લેટ કરી લઈશું આ રીતે. તો બહુ જ સરળ રીતથી, એકદમ સિમ્પલ રીતથી બની જાય છે ફ્રેન્ડ્સ. આ જ રીતે આપણે બીજી પણ તૈયાર કરી લઈશું. હાથમાં લઈને પછી આપણે આમ હથેળી પર રાખીને આ રીતે પહેલાં ફ્લેટ કરી લઈશું અને પછી તેને નાઈફની મદદથી આ રીતે કટ કરીને તેને સ્ક્વેર શેપમાં રેડી કરી લઈશું. તો તમે આ મીઠાઈને એકવાર જરૂરથી બનાવજો, તમને બહુ જ પસંદ આવશે, એકદમ ટેસ્ટી બને છે. તો આ જ પ્રોસેસથી હું બધી જ મીઠાઈ બનાવીને રેડી કરી લઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં મીઠાઈ બનાવીને રેડી કરી લીધી છે અને હવે આપણે તેને ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા ગરમ તેલમાં આપણે તેને નાખશું અને તેને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે. તો એને ફ્રાય કરવા વધારે સમય નથી લાગતો, કેમ કે આપણે તેને રાંધીને રેડી કરી છે એટલે બહુ જ ફટાફટ થઈ જાય છે. તેમાં જલ્દીથી કલર આવી જાય છે.
તો એક બાજુ આપણે સારી રીતે શેકાઈ જાય પછી આપણે આ રીતના તેને ફ્લિપ કરીને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સારો કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. બંને બાજુથી સરસ બ્રાઉન કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે અને હવે આપણે તેને આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું. બધી જ મીઠાઈને આ રીતે આપણે રેડી કરી લેવાની છે ફ્રાય કરીને. તો અહીંયા મેં મીઠાઈને ફ્રાય કરીને રેડી કરી લીધી છે અને હવે જે ચાસણી આપણે રેડી કરી હતી તેને પણ આપણે બાઉલમાં લઈ લીધી છે. હવે આપણે જે ફ્રાય કરીને રાખી છે ને પીસેસ મીઠાઈના તેને આપણે અહીંયા એમાં ડીપ કરી દેવાના છે ચાસણીમાં અને સારી રીતે તેને ચમચીની મદદથી આપણે ફ્લિપ કરીને સારી રીતે ડીપ કરીશું. અંદર સુધી સરસ મીઠાશ આવી જાય એના માટે આપણે આ રીતે તેને 5 મિનિટ સુધી ચાસણીમાં રાખી મૂકીશું. આમ આપણે ચાસણીમાં રાખશું તો સરસ ફૂલી જાય છે. આ જુઓ એકદમ ફૂલીને સરસ મીઠાઈ આપણી રેડી થઈ ગઈ છે, સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો તમને આ મીઠાઈની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમને પસંદ આવી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું, આ રીતે ડેકોરેટ કરી લઈશું. તો બહુ જ સરળ અને એકદમ ટેસ્ટી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને રેડી થઈ ગઈ છે. ચાલો મળીએ નવા વિડીયોમાં.